નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાતની રાજનીતિમાં નવા જૂની કરવા માટે બે વરિષ્ઠ રાજકારણીઓ તત્પર બન્યા છે। ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના નવા રાજકીય પક્ષની રચના કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આવતા મંગળવારે પોતાના જન્મદિવસે અમદાવાદમાં એક સંમેલન યોજી રહ્યા છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બંને નેતાઓ પોતપોતાના હાથમાં કાંકરો લઈને એક જ નિશાન પર ઘા કરી શકે છે। ભરતસિંહ કોંગ્રેસમાં મહત્વનો હોદ્દો ઈચ્છે છે। તેમના નિશાને પાર્ટી સીધી રીતે નથી, પરંતુ પાર્ટીમાં રહેલા કેટલાક લોકો અવશ્ય છે। ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાનો એક રાજકીય પક્ષ નોંધાવ્યો છે। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના આ પક્ષને ભાલા ફેંકનું નિશાન આપ્યું છે। તો ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો બે રાજકારણીઓ આગળ આ નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। શંકરસિંહ વાઘેલાએ પોતાના નવા રાજકીય પક્ષની રચના કરી છે। શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી છે। ત્યારે સંમેલનમાં 20,000 લોકો હાજર રહેશે તેવો અંદાજ છે। ભરતસિંહ સોલંકી જન્મદિવસે અમદાવાદમાં સંમેલન યોજશે। તો ગુજરાતની રાજનીતિમાં નવા જૂની વર્તાશે। સંમેલનમાં 20,000 લોકો હાજર રહે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તો પાલિકા પંચાયતમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવા તૈયાર છે। ત્યારે ગુજરાતની રાજનીતિમાં નવા જૂની બે રાજકારણીઓ આગળ। તો શંકરસિંહ વાઘેલાએ પોતાના નવા રાજકીય પક્ષની રચના કરી છે। ત્યારે શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી। ગુજરાતના રાજકારણની અંદર નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગુજરાતના રાજકારણના બે દિગ્ગજ નેતાઓ સક્રિય થતા શાંત વાતાવરણમાં તરંગો સર્જાયા હોય તેવું વાતાવરણ ઊભું થયું છે। એક સમયના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે રાજકારણમાં સક્રિય બન્યા છે। શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં જ વસંત બંગલો ખાતે તેમના સમર્થકો સાથે એક મહત્વની મિટિંગ કરી હતી અને નવા પક્ષને નવા ચિહ્નની જાહેરાત પણ કરી હતી। તો બીજી તરફ પૂર્વ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પણ હવે સક્રિય થયા છે અને પોતાના જન્મદિવસે એક મોટું મહાસંમેલન યોજીને રાજકારણમાં કમબેક કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આપણે ખાસ જણાવી દઈએ કે રાજકારણની અંદર બે દિગ્ગજ નેતાઓ સક્રિય થવાના કારણે અનેક ચર્ચાઓ વેગવાન બની છે। અલગ અલગ રાજકીય પાર્ટીઓમાં રાજકીય અધૂરી મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે શંકરસિંહ વાઘેલા હવે સક્રિય બન્યા છે। તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ પ્રમુખ ચર્ચામાં રહ્યા છે, જે ભરતસિંહ સોલંકી। હવે ભરતસિંહ સોલંકી પણ કમબેક થવા માંગતા હોય તેવા દ્રશ્યો અને તેવા અહેવાલો પ્રકાશિત થયા છે। સ્થાનિક સ્વરાજ્યની જેમ જેમ ચૂંટણીઓના પડઘમ સંભળાઈ રહ્યા છે, તેમ રાજકારણની અંદર આ બંને નેતાઓ સક્રિય થતા નવી ચર્ચા અત્યારે વેગવાન બની છે। ભરતસિંહ સોલંકી પણ હવે રાજકારણમાં કમબેક થશે, પરંતુ અત્યાર સુધી 5 થી વધુ એટલે કે આરએસએસ, જનસંઘ, બીજેપી, રાજપા, કોંગ્રેસ, એનસીપી જેવા અલગ અલગ રાજકીય પાર્ટીઓ સાથે સંગઠન કરીને જોડાઈને પોતાની અધૂરી મહત્વાકાંક્ષા પૂરી કરવા મથામણ કરતા શંકરસિંહ વાઘેલા નવા પક્ષ અને નવા ચિહ્ન સાથે કેવું રાજકારણ રમશે તે તો સમય જ કહેશે। તો ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। બે રાજકારણીઓ આગળ આવ્યા છે। તો સંમેલનમાં 20,000 લોકો હાજર રહેશે તેવો અંદાજ। ગુજરાત હાઈકોર્ટમાં જમિયત ઉલેમા એ હિન્દ દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેની ઉપર આજે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી હતી। અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા ઠરાવ પસાર કરીને ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના વગેરેના સમયે ભગવદ્ ગીતાના શ્લોક ઉમેરવામાં આવ્યા છે। અભ્યાસક્રમનો પણ ભાગ બનવાના છે, તે પણ સરકારી ઠરાવને મૂળ અરજીમાં ચેન્જ કરવામાં આવ્યું છે। નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ તમામ ધર્મની સારી બાબતો જે ધર્મ નિરપેક્ષતા શીખવતી હોય તેના સિદ્ધાંતોનો અભ્યાસમાં સમાવેશ કરવો જોઈએ, ફક્ત ભાગવદ ગીતાનું નહીં।
તો હાઈકોર્ટમાં પીઆઈએલ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ. ભગવદ્ ગીતા તે માત્ર ધાર્મિક શિક્ષણ નથી તેવું હાઈકોર્ટે કહ્યું. તો ગીતા જીવનના પાયાની નીતિ ઘડતરના મૂલ્યો શીખવે હોવાનું જણાવ્યું. તો રાજ્યની શાળાઓમાં ભગવદ્ ગીતાને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ મુદ્દે સુનાવણી. હાઈકોર્ટે અરજી પર 1 મહિના પછીની તારીખ આપી. તો રાજ્યની શાળાઓમાં ભગવદ્ ગીતાના શ્લોક મુદ્દે પીઆઈએલ દાખલ કરવામાં આવી. ત્યારે અરજદારે દરેક ધર્મની સારી બાબતો ઉમેરવા રજૂઆત કરી. જે ગુજરાતની અંદર ગીતાના શ્લોક જે છે અભ્યાસક્રમમાં ભણાવવા અથવા તો પ્રાર્થનાની અંદર તેનો ઉપયોગ કરવા બાબતે જે છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર એક પીઆઈએલ અરજી કરવામાં આવી હતી. એક સંસ્થા દ્વારા જે છે આની સામે પીઆઈએલ અરજી કરવામાં આવી હતી અને તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે એમની ઓથોરિટી છે અથવા તો જે પણ અભ્યાસક્રમના જે મૂળ જે નિયમો છે તેના વિરુદ્ધમાં છે. પરંતુ જે ચીફ જસ્ટિસ છે સુનીતા અગ્રવાલ અને તેમની બેન્ચ સમક્ષ જ્યારે આ પીઆઈએલ અરજી આવી ત્યારે તેમણે કહ્યું હતું કે ગીતા માત્ર એક કોઈ ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ આ એક ભારતીય સંસ્કૃતિના સાથે જે છે વણાયેલો ગ્રંથ છે અને તે નૈતિકતા અને નીતિ મૂલ્યો શીખવે છે. એટલે કે માત્ર ગીતા એ કોઈ ધાર્મિક ગ્રંથ ન હોવાના કારણે કોઈ પણ જે છે તે નિયમોનું ઉલ્લંઘન થતું નથી અને અરજદારે પોતે જો પોતાના ધર્મ અથવા તો અન્ય કોઈ સંપ્રદાયના જે છે તે ધાર્મિક મૂલ્યો અથવા તો સિદ્ધાંતો જે છે તે અભ્યાસક્રમમાં જો સમાવિષ્ટ કરવા હોય તો તેને પોતે સરકાર સમક્ષ અરજી કરવી પડે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટવાળા જે અરજદાર છે તેની મૂળ અરજી પર જે છે તે 1 મહિના પછી સુનાવણી હાથ ધરવામાં આવી છે. પરંતુ હાલ જે છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગીતા જે છે તે કોઈ ધાર્મિક ગ્રંથ નથી, માત્ર ને માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ એક નીતિ મૂલ્ય શીખવતો ગ્રંથ છે. કોઈ પણ વ્યક્તિને નીતિ શીખવતો ગ્રંથ છે. એટલે કે ગીતાના શ્લોક જે છે તે ધાર્મિક અથવા તો શૈક્ષણિક જે છે પ્રવૃત્તિમાં મૂકવા અથવા તો શૈક્ષણિક અભ્યાસક્રમમાં મૂકવા તે કોઈ પણ નિયમના વિરુદ્ધ નથી. તો હાઈકોર્ટમાં પીઆઈએલ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ. ગીતા જીવનના પાયાની નીતિ ઘડતરના મૂલ્યો શીખવે છે તેવું હાઈકોર્ટે કહ્યું. તો જમિયત ઉલેમાએ હિન્દ દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી. હાઈકોર્ટે અરજી પર 1 મહિના પછીની તારીખ આપી છે. તો પ્રાર્થના સમયે ગીતાના શ્લોક ઉમેરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. રાજ્યની શાળાઓમાં ભગવદ્ ગીતાના શ્લોક મુદ્દે પીઆઈએલ દાખલ કરાઈ. તો જમિયત ઉલેમાએ હિન્દ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તો હાઈકોર્ટમાં પીઆઈએલ મુદ્દે સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. તો પ્રાર્થના સમયે ગીતાના શ્લોક ઉમેરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. અરજદારે દરેક ધર્મની સારી બાબતો ઉમેરવા માટે રજૂઆત કરી. ગુજરાતના મહત્વના કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ત્યારે ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત ભારતના આવા કુલ 50 સ્થળોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 2 સ્થળો ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થઈ છે. ધોળાવીરાને સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સ ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવાના હેતુસર 2 ભાગમાં કામગીરી કરવામાં આવશે. 135 કરોડના ખર્ચે આકાર લેનારા પ્રથમ ફેઝના માસ્ટર પ્લાન મુજબ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં સમગ્ર કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને આવરી લેવાશે તથા કમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવશે. સંવાદદાતા મહેન્દ્ર મારો આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મહેન્દ્ર, ધોળાવીરાની હવે રોનક બદલાશે અંગે શું કહેશો? જી ચોક્કસ, આપને જણાવી દઉં કે ગુજરાતના કેટલાક મહત્વના હેરિટેજ સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ત્યારે ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન અને 2.0 અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે. તો સાથોસાથ ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન અંતર્ગત ભારતના આવા કુલ 50 સ્થળોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 2 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થઈ છે. તો સાથોસાથ ધોળાવીરાને કહી શકાય કે જે સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સ ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવાના હેતુસર 2 ભાગમાં કામગીરી કરવામાં આવશે અને પ્રથમ ફેઝમાં
કલ્ચર વિલેજ, એમ્ફિરિયન્સ અને ટેન્ટ સિટી, ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતના વિવિધ કામો છે તે હાથ ધરવામાં આવશે અને આશરે આ સમગ્ર જે કહી શકાય કે જે રકમ ફાળવવામાં આવી છે 135 કરોડના ખર્ચે આકાર લેનારા આ પ્રથમ ફેઝના માસ્ટર પ્લાન મુજબ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં પણ સમગ્ર કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને આવરી લેવામાં આવશે. જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો કચ્છના ધોળાવીરાની હવે રોનક બદલાવશે. 135 કરોડના ખર્ચે ધોળાવીરા સાઇટની રોનક બદલાશે. સુરતમાં 7મા માળેથી કૂદીને યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં હચમચાવતો આપઘાતનો આ બનાવ બન્યો હતો. યુપીએસસીમાં 1 માર્કથી નાપાસ થતા યુવકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. લો રાઇઝ એપાર્ટમેન્ટની ગેલેરીમાંથી યુવક કૂદી પડ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. યુપીએસસીની પરીક્ષામાં માત્ર 1 માર્ક્સથી નાપાસ થતા યુવક તણાવમાં રહેતો હતો. આખરે તણાવમાં આવ્યા બાદ યુવકે 7મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી રહી છે. વાત છે સુરતના સચિન વિસ્તારની. આ સચિન વિસ્તાર ખાતે હચમચાવી નાખે એવી ઘટના સામે આવી રહી છે. થોડા સમય પહેલા યુપીએસસીની પરીક્ષા થઈ હતી. આ પરીક્ષામાં માત્ર 1 માર્ક્સ ઓછો પડ્યો હતો અને યુવક થઈ ગયો હતો નાપાસ. અને નાપાસ થયા બાદ તે સતત તણાવમાં રહેતો હતો, જેથી પરિવાર સાથે પણ તેનો કલેશ કરતો હતો. જો કે પરિવાર સાથે તે રહેતો હતો અને પરિવારને તેઓ બહાર ફરવા નીકળું છું, બહાર જાઉં છું એમ કહીને તે ઘરેથી નીકળ્યો, પરંતુ ઘરની સામે આવેલા એક એપાર્ટમેન્ટ ખાતે તે ગયો અને ત્યાંથી 7મા માળેથી તેણે કૂદીને આપઘાત કરી લીધો હતો. ત્યારે સુરતનો જે સચિન વિસ્તાર છે ત્યાં પોતાના ઘરેથી નીકળી રાઇઝ એપાર્ટમેન્ટ જે છે, રાઇઝ એપાર્ટમેન્ટની ગેલેરીમાં જઈને તેણે ત્યાંથી પડતું મૂકી દીધું હતું. 7મા માળેથી એણે પડતું મૂકતા ખાસ પરિવારજનો દોડી આવ્યા હતા. આખી ઘટના બાદ પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો. ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. યુવક ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પર આશ્ચર્યની વાત એ છે કે માત્ર 1 માર્ક્સ માટે યુપીએસસીમાં થોડા સમય પહેલા યુવક નાપાસ થયો અને નાપાસ થતા તે ચિંતામાં આવી ગયો હતો. ભવિષ્યની ચિંતા કરીને તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના હરિધારી ગામનો શિવમ જીતેન્દ્ર ત્રિપાદી જે છે સુરતના કૈલાશનગર સચિન વિસ્તાર ખાતે રહેતો હતો. પરિવાર સાથે તે હસી ખુશી રહેતો હતો, પરંતુ કંઈક કરી નાખવાની, કંઈક કરવાની તેનામાં જે ગેલચા હતી, જે ઉત્સાહ હતો, પરિવાર માટે કંઈક બનવાનો તેની અંદર જે આનંદ હતો, તે બાદ તે યુપીએસસીની પરીક્ષા આપવા ગયો અને પરીક્ષા આપ્યા બાદ જે છે તે નાપાસ થયા બાદ ક્યાંક તેને પડતું મૂક્યું હોવાનું સામે આવી રહ્યું છે. સુરતના સચિન વિસ્તાર ખાતે 7મા માળેથી કૂદીને યુવકે આપઘાત કરી લેતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે. જી તો યુપીએસસીમાં 1 માર્ક્સથી નાપાસ થતા સુરતમાં યુવકે 7મા માળેથી કૂદીને આપઘાત કર્યો. લો રાઇઝ એપાર્ટમેન્ટની ગેલેરીમાંથી કૂદી પડ્યો યુવક. ગુજરાત રિફાઇનરી વડોદરામાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો. બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં આગ લાગતા બ્લાસ્ટ થયા હતા, જેને લઈ જીપીસીબીએ ગુજરાત રિફાઇનરીને નોટિસ ફટકારી છે. આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા નોટિસ ફટકારવામાં આવી છે. આગના કારણે પ્રદૂષણ ફેલાવતા 1 કરોડનું વળતર માંગવામાં આવ્યું છે. તેમજ રિફાઇનરીને 5 લાખની બેંક ગેરંટી પણ આપવી પડશે. જ્યારે આગ લાગી ત્યારે 1 કિલોમીટર દૂર એર ક્વોલિટી ઇન્ડેક્સ 149 નોંધાયો હતો. ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાતું કોયલી નંદેસરીમાં રિફાઇનરી આવી છે. રિફાઇનરીમાં આગ લાગી હતી. IOCL ના રિફાઇનરીના 68 નંબરની ટેન્કમાં આગ લાગી હતી ને આ ટેન્કમાં બેન્ઝીન નામનું કેમિકલ હતું. આ 68 નંબરની ટેન્કમાં લાગેલી આગ બાજુની ટેન્કમાં પણ લાગી હતી અને 2 લોકોના જીવ ગયા હતા અને હજુ પણ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે 5 થી વધુ લોકો લાપતા છે. બેન્ઝીન કેમિકલમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા અને એનાથી એટલું પ્રદૂષણ ફેલાયું કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 149 થઈ ગયો હતો. ત્યારે હવે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જાગ્યું છે અને જીપીસીબીએ રિફાઇનરીને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. સાથે સાથે
રિફાઇનરીએ 5 લાખ રૂપિયાની બેંક ગેરંટી પણ આપવાની રહેશે. ત્યારે વડોદરા કોયલી નંદેસરી બાજવામાં એક ચર્ચા છે કે કેમિકલ ફેક્ટરીઓમાંથી વારંવાર પ્રદૂષણ થાય એવા હવાઓ તો છોડવામાં આવે છે, પરંતુ સાથે સાથે જમીનો બગડે એવું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે. તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એના પર કાર્યવાહી કેમ નથી કરતું? સરકારી એકમ હતું એટલે કામગીરી દેખાવા પૂરતું 1 કરોડના વળતરની માંગણી કરી, 5 લાખની બેંકની ગેરંટી, પરંતુ નંદેસરીમાં આજે પણ હવા, જમીન અને પાણી પ્રદૂષિત કરતી કેમિકલ ફેક્ટરીઓ છે. એના પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યારે કાર્યવાહી કરશે તે પણ એક મોટો સવાલ છે. તો જીપીસીબી દ્વારા ગુજરાત રિફાઇનરીને નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત રિફાઇનરી વડોદરામાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો. જામનગરમાં જાહેરાતના હોર્ડિંગ જાણે અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે હોર્ડિંગ લટકતા જોવા મળી રહ્યા છે. મંજૂરીની સમય મર્યાદા પૂર્ણ થઈ છતાં પણ બોર્ડ ઉતારવામાં ન આવતા લોકોમાં અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે વહેલી તકે મંજૂરી વગરના જોખમી બોર્ડ ઉતારી લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો જાહેરાતના હોર્ડિંગ્સ લોકોના લેશે જીવ તેવો એક સવાલ ઉભો થઈ રહ્યો છે. જામનગરમાં જાહેરાતના હોર્ડિંગથી લોકોના જીવ જોવા મળી રહ્યા છે. જી ચોક્કસ વાત કરવામાં જામનગર શહેરની અંદર અનેક જગ્યાએ જે હોર્ડિંગ્સો લાગતા હોય છે, બેનરો લાગતા હોય છે, તો ખાસ કરીને જે જામનગરના જે જેએમસીના જે સ્ટ્રીટ લાઇટના પોલ હોય છે તેમની અંદર જે હોર્ડિંગ્સો છે, બેનરો છે તે ફ્રેમ મારીને લગાવવામાં આવતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવતો હોય છે, જે આ બેનર છે તેના માટેનો કોન્ટ્રાક્ટ જેએમસી દ્વારા ફાળવવામાં આવતો હોય છે. અને પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તે આંધળું હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક દ્રશ્યમાં સામે આવે છે. કારણ કે જે વાત કરવામાં આવે છે જામનગરના જે તળાવની પાળનો જે મુખ્ય માર્ગ છે તેની ઉપર જે એક હાલ જે દ્રશ્યમાં તમે જોઈ શકો તે પ્રમાણે જે લટકતી તલવારની જેમ જે બેનર છે તે ફંગોળાય છે અને હાલ ત્યાંથી સેંકડો વાહનો છે તે પસાર થાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાની સંભાવના પણ ખાસ દર્શાય છે. કારણ કે જે એક બેનર છે તે રોડ ઉપર નીચે પડી ગયું છે, તેમાં લોખંડની પટ્ટીઓ હોય છે, જેના કારણે અનેક જે વાહનો પસાર થતા હોય છે તેમને નડતરરૂપ હોય છે. અને હાલ આ જ રીતના જે અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટના પોલ હોય છે તેમની અંદર જે કોર્પોરેશનની જે જગ્યા હોય છે તેમાં બેનર લગાવવામાં આવતા હોય છે. અને હાલ તેમની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ હજી જે બેનરો છે તે લટકતા હોય છે, તે ઉતારવામાં નથી આવતા. અને અમુક બેનરો તો એવા હોઈ શકે છે કે જે તેમની પરવાનગી અને પરમિશન પણ ના હોય છતાં પણ જે કોર્પોરેશનના જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમની અંદર લગાવવામાં આવે છે. અને હાલ જે એસ્ટેટ શાખા છે ત્યારે આ કામગીરી ક્યારે કરશે તે પણ એક લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. અને હાલ અનેક જે વાહનો છે તે પરેશાન થતા હોય છે, કારણ કે આવા બોર્ડ છે, બેનરો છે તે નબળાઈ પડી જવાના કારણે જે લટકતી તલવારની જેમ અને ફંગોળાતા હોય છે રોડ ઉપર, તો અનેક વાહનોને પણ મુશ્કેલીઓ પડે છે. તો જામનગરમાં જાહેરાતના હોર્ડિંગ્સથી જાણે અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને એસ્ટેટ શાખાની કામગીરી સામે સવાલો ઉઠ્યા. મહેસાણાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. પ્રકાશજી ઉર્ફે સેંધાજી ઠાકોર મુખ્ય માસ્ટર માઇન્ડ ઝડપાયો હતો. શેર બજારની આડમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલે છે. ડબ્બા ટ્રેડિંગમાં અત્યાર સુધીમાં અસંખ્ય ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે મહેસાણા એલસીબીએ પ્રકાશજી ઉર્ફે સેંધાજીને ઝડપી પાડ્યો છે. મહેસાણા જિલ્લામાં જો ડબ્બા ટ્રેડિંગની વાત કરવામાં આવે તો વડનગર, ખેરાલુ, સતલાસણા ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર ગણાય છે. ત્યારે આજે વડનગરમાંથી એલસીબીને મોટી સફળતા મળી હોય તેવું દેખાઈ રહ્યું છે. અને વડનગરમાં ડબ્બા ટ્રેડિંગનો જે માસ્ટર માઇન્ડ છે તે ઝડપાયો છે. પ્રકાશજી ઉર્ફે સેધાજી ઠાકોર મુખ્ય માસ્ટર માઇન્ડ ઝડપાયો છે. અને લોકોને શેર બજારમાં વધુ નફો અપાવવાની લાલચમાં લોકોને ફસાવવામાં આવે છે. અને શેર બજારની આડમાં ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડિંગ ચલાવે છે. અને ડબ્બા ટ્રેડિંગમાં અત્યાર સુધીમાં જે અસંખ્ય ફરિયાદો નોંધાઈ છે, અત્યાર સુધીમાં કહેવાય જઈએ તો ઘણી બધી ફરિયાદો પણ થઈ છે. અને અન્ય સ્ટેટની પણ પોલીસ ગુજરાતમાં આવી છે અને વડનગરની અંદર આવી છે. અને વડનગર અંદર તપાસ પણ કરી છે અને અમુક આરોપીઓને લઈ પણ ગઈ છે. અને ભારતભરના અનેક લોકોને ફસાવવામાં આવ્યા છે. અને મહેસાણા
એલસીબી એ માસ્ટર માઇન્ડ પ્રકાશજી ઉર્ફે શેધાજીને ઝડપી પાડ્યા છે, અને એલસીબી દ્વારા આગળની તપાસ હાથ ધરી છે, અને આગળ હવે શું ખુલે છે તે પણ એક જોવું રહ્યું. જી. તો મહેસાણાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે. રાજકોટથી દિલ્હી જઈ રહેલી ટ્રેનના એસી કોચમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે દિલ્હી જઈ રહેલી 20913 નંબરની ટ્રેનમાં ધડાકા બાદ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેલવે સ્ટાફના ત્વરિત એક્શનના કારણે મોટી દુર્ઘટના ઘટતા અટકી હતી. ગુડગાંવ પાસે આવેલા રેવારી અને ખરતાલ વચ્ચે બનાવ બન્યો હતો. રાજકોટથી દિલ્હી જતી એસી ટ્રેનની અંદર જે આગ લાગવાની જે ઘટના સામે આવી છે એ ખૂબ જ મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. કારણ કે રાજકોટથી જે દિલ્હી તરફ જતી જે ટ્રેન હતી જેને એસી કોચની અંદર અચાનક આગ લાગવાની ઘટનાની સાથે જ ફાયરના જે જવાનો છે તેના દ્વારા પણ આગ ઉપર કાબુ મેળવ્યો. આ સાથે જે આરપીએફ જે છે તેના દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. દિલ્હી જઈ રહેલી જે ટ્રેન છે તે ગુડગાંવ પાસે પહોંચી હતી, ત્યારે ગુડગાંવના જે હાઈવે વિસ્તારની અંદર જે ગ્રામ્ય વિસ્તારની અંદર ત્યાં જે ટ્રેન પહોંચી હતી દરમિયાન જ આગ લાગવાની જે ઘટના છે અને આગે વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તેને ફાયર એક્સ્ટિંગ્વિશર દ્વારા ઓલી દેવામાં આવી છે, અને સાથે જ ફાયર બ્રિગેડને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી. જે પ્રમાણે જે માહિતી સામે આવી છે કે એક વ્યક્તિ દ્વારા જ્યારે સિગરેટ પીવામાં આવી અને સિગરેટના જે તણખા જર્યા બાદ આ જે આગ છે જે લાગી હતી, ને આગ લાગતાની સાથે જ તમામ જે યાત્રીઓ છે તેમાં એક પ્રમાણે જે સમસ્યા જે સર્જાઈ હતી કે આગ જે છે એસી કમ્પાર્ટમેન્ટમાં લાગી હતી અને બીજા એસી કમ્પાર્ટમેન્ટમાં આગ પહોંચે તે પહેલાં જ આજે આગને કાબુ મેળવી દેવામાં આવ્યો છે. પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોય તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ છે. અને સાથે જ નો સ્મોકિંગ ઝોનની અંદર પણ આ રીતે જે વ્યક્તિઓ જે સિગરેટો પીવે છે તેના લીધે બીજા નિર્દોષ લોકોની સામે પણ ઘણા બધા તેના જીવની સામે પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. તો રાજકોટથી દિલ્હી જઈ રહેલી ટ્રેનના એસી કોચમાં આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી. જૂનાગઢમાં ગૌચરની જમીન મુદ્દે માલધારી સેનાએ આંદોલન કર્યું હતું. ભેસાણ તાલુકાના માલધારીઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગૌચર મુદ્દે કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળ્યો હતો. 7 દિવસની તાલુકા વિકાસ અધિકારીએ ખાતરી આપી છે અને આખરે ખાતરી બાદ માલધારીઓએ પણ આંદોલન પૂર્ણ કર્યું છે. તો અનેક રજૂઆત છતાં ગૌચર મુદ્દે કોઈ કાર્યવાહી નથી થઈ, ત્યારે માલધારીઓનું આંદોલન છેડાયું. જૂનાગઢમાં ગૌચરની જમીન મુદ્દે માલધારીઓએ આંદોલન છેડ્યું. ભેસાણના માલધારીઓ દ્વારા ઉપવાસ આંદોલન કરાયું. અનેક રજૂઆત છતાં ગૌચર મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, ત્યારે ગૌચર મુદ્દે કોઈ કાર્યવાહી ન થતા માલધારીઓમાં રોષ ફેલાયો. આ ચોક્કસ કે જે રીતે જુનાગઢના ભેસાણ તાલુકાના જે 2 થી 3 જેટલા જે ગામો છે તેની અંદર ગૌચરની જમીન પર પેશકદમીને લઈને આજે માલધારીઓ દ્વારા છે તે તાલુકા પંચાયત ખાતે હંગામો કરવામાં આવ્યો હતો અને જે માલઢોરને લઈ અને તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. ખાસ કરીને 100 થી વધુ માલઢોર સાથે જે માલધારીઓ છે તે પહોંચ્યા હતા. 1 મહિના પહેલા પણ તાલુકા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે ગૌચરની જમીનો છે જેના પર પેશકદમી થઈ છે તે ખુલ્લી કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરાવવામાં નથી આવીને જેના કારણે માલધારીઓમાં રોષ ફેલાયો છે. કારણ કે માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા ક્યાં જાય તે પણ એક પ્રશ્ન છે. ખાસ કરીને નવા વાઘણિયા, રાણપુર સહિતના જે ગામો છે તેની અંદર ગૌચરની જમીનો આવેલી છે, પરંતુ તેના પર પેશકદમીઓ થયેલી છે. આ તંત્ર દ્વારા અનેક વાર છે તંત્રને રજૂઆત કરવામાં આવી છે માલધારીઓ દ્વારા, પરંતુ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં જ નથી આવતું તેવા પણ આક્ષેપો લાગ્યા છે. જેને લઈને આ માલધારીઓ છે તે એકઠા થઈ અને તમામ જે માલઢોર છે તેને લઈ અને તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં 500 થી વધુ માલધારીઓ છે તે આવી પહોંચ્યા હતા, જેને લઈને ત્યાં જે તાલુકા પંચાયત દ્વારા છે જે અધિકારી છે તાલુકા પંચાયતના તેમના દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે 15 દિવસમાં ગૌચરની જમીન ખાલી કરી દેવામાં આવશે અને સરપંચોને પત્ર પણ લખી દેવામાં આવ્યો છે. જો આગામી સમયની અંદર આ ગૌચરની જમીનો ખાલી નહીં થાય તો માલધારીઓ ફરી ઉગ્ર આંદોલન કરશે અને જે રીતે ગાંધીનગર સુધી રજૂઆતો કરશે તે રીતની ચીમકી ઉચ્ચારાઈ છે. પરંતુ દિવસે ને દિવસે જે ગૌચરની જમીનો પર પેશકદમીઓ થઈ રહી છે, પરંતુ તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન ન દેતા હોવાના આક્ષેપો લાગ્યા છે. જોવું એ રહ્યું કે હવે આ જે માલધારીઓ માલઢોરની જે જમીનો છે, માલઢોરને ચરાવવા માટેની જે જમીનો છે
તેના પર પેશકદમીઓ થવા લાગી છે. આ પેશકદમીઓ ક્યારે દૂર થાય છે અને માલઢોર ક્યારે પોતાની જમીનમાં તે ચરી શકે છે તે જોવું રહ્યું. આગામી 10 થી 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જોવાનું રહ્યું કે 10 થી 15 દિવસમાં તંત્ર ખરેખર શું આ પેશકદમીઓ દૂર કરાવી શકે છે કે નહીં. જી તો જૂનાગઢમાં ગૌચરની જમીન મુદ્દે માલધારીઓનું ઉપવાસ આંદોલન. ટીડીઓએ 7 દિવસની ખાતરી આપી કામગીરીની. હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.